નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે જોઈશું ટોપ 10 ગુજરાતી MCQ જે જ્ઞાન સેતુ પરીક્ષામાં પૂછાશે। મિત્રો, પહેલો સવાલ છે, ભરોઢિયું શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? એ સાંજ, બી બપોર, સી રાત્રિ કે ડી સવાર? તો મિત્રો તમને ખબર છે ભરોઢિયું એટલે કે ઓપ્શન એમાં આવશે ઓપ્શન ડી સવાર। બરાબર મિત્રો, ચાલો હવે આગળ જોઈએ। સવાલ નંબર 2, ડરપોક શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો છે? બીકણ, શાંત, ડરામણું કે નીડર? મિત્રો તમે જાણો છો ડરપોક એટલે શું થાય? એનો વિરોધાર્થી એટલે કે એનો વિરોધાર્થી થાય નીડર, ઓપ્શન ડી। ચાલો મિત્રો, સવાલ નંબર 3, સાચી જોડણી કઈ છે? કેળવણી, કેળવણી, કેળવણી કે ઓપ્શન ડી કેળવણી? તો આનો જવાબ આવશે ઓપ્શન બી। બરાબર મિત્રો, ઓપ્શન બી કેળવણી, જ્યાં તમારે દર વખતે આવું પૂછાય છે। ચાલો પ્રશ્ન નંબર 4, નોખું શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? નોખાનો મતલબ શું? અલગ, જૂનો, નાખી દીધેલું કે નખ? બરાબર, તમને ખબર છે આપણે કે નોખું પાડી દઈએ, નોખું એટલે અલગ, ઓપ્શન એ। ચાલો મિત્રો, પ્રશ્ન નંબર હવે જોઈશું 5, ખાલી જગ્યા મોબાઈલ સ્વિચ ઓફ છે, આપણે ખાલી જગ્યા પૂરવાની છે। કોની, કોના, કોનો કે કોને? સર્વનામ છે, બરાબર। તો કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે? આનો જવાબ આવશે ઓપ્શન સી। બરાબર, કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે। પ્રશ્ન નંબર હવે લઈશું 6, બરાબર મિત્રો, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? કહેણ, યજમાન, નોતરું કે તેડું? બરાબર, તમે જો કહેણ, નોતરું અને તેડું સરખું છે, પણ યજમાન એટલે કે મહેમાન અલગ પડે છે, તો જવાબ આવશે ઓપ્શન બી યજમાન। ચાલો પ્રશ્ન નંબર 7, ભરોસાપાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી? એટલે કે આમાંથી કયો નથી બનતો? તો મિત્ર આમાં આવે ઓપ્શન સી, જે સત્ર, સત્ર બનતો, કારણ કે સ આવતો જ નથી એમાં, બરાબર, એટલે ઓપ્શન સી। ચાલો પ્રશ્ન નંબર 8, ચલ નીચે ઉતર, મારે તારી સાથે વાત જ નથી કરવી, આમાં કયો ભાવ છુપાયેલો છે? લાગણી, ગુસ્સો, પ્રેમ કે હિંસા? તો મિત્રો આપણે કોઈની ઉપર ખીજાઈએ તો કહીએ તો આમાં ઓપ્શન બી ગુસ્સો, બરાબર। ચાલો પ્રશ્ન નંબર 9, સમૂહ ધરાવતો શબ્દ કયો છે? સમૂહ એટલે કે ઘણા લોકો, એ પ્રવાસી, વણઝાડ, સભ્ય કે સૈનિક? તો મિત્રો એ, સી ને ડી એક જણા છે, જ્યારે વણઝાડ એ સમૂહ ધરાવતો શબ્દ છે, ઓપ્શન બી। ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો મિત્રો, બરાબર। ચાલો પ્રશ્ન નંબર 10, જંગલમાં રહેતા બધા જ પ્રાણીઓ ખાલી જગ્યા પ્રાણીઓ કહેવાય? એ ખૂંખાર, બી પાલતુ, સી વગડાવ કે ડી હિંસક? મિત્રો તમને ખબર છે જંગલને વગડો કહેવાય, તો ઓપ્શન સી, બધા પ્રાણીઓ વગડાવ પ્રાણીઓ કહેવાય। ચાલો મિત્રો, તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો। નમસ્કાર।